અમે મોદસ ગામથી આવ્યા છીએ, અમદાવાદ તાલુકો છે મારો. અમે મોદસ ગામના પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ તેમજ બીજા ગામના આગેવાનો પણ આવ્યા છે સાથે. ગામની અંદર ડીજેનો ઘણો બધો ત્રાસ છે. ઘણા સમયથી ડીજે બહુ મોટા અવાજે વગાડે છે અને વિભિન્ન ગાયનો ગવડાવે છે. એના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેમજ આજુબાજુ અમારે દવાખાનું છે, દવાખાના અંદર ડિલિવરીમાં આવતા ઘણા છોકરીઓને બૈરીઓને પણ એની આડઅસરો થાય છે અને છોકરાઓને ભણવામાં ઘણી જ મુશ્કેલીઓ પડે છે. અત્યારે પરીક્ષાનો સમય આવી ગયો છે, તો પરીક્ષા માટે છોકરાઓ જે વંચન કરતા હોય અને રાત્રે આખી રાત ડીજે વાગે છે. 5 મિનિટ 10 મિનિટ વાગતો, કલાક 2 કલાક વાગતો વાંધો ના આવે, પણ આખી રાત ડીજે વાળા હાઈ લેવલથી વગાડે, હાઈ અવાજથી વગાડે. એના કારણે છોકરાઓ ભણવામાં ધ્યાન આપી નહીં શકતા. એના લીધે આર્થિક રીતે ગામની અંદર ઘણી નુકસાની થાય છે અને શિક્ષણમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. એટલે અમે ગામના આગેવાનો, ગામના હિત માટે અને ગામના ઉત્કર્ષ માટે અમે બધા આગેવાનો અને સરપંચશ્રી અને પંચાયતના સભ્યો, ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ ઘણા બધા માણસો અમે સાથે આવીને માનનીય કલેક્ટર સાહેબ અમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને સાહેબને ઘટતું કરવા અમે વિનંતી પણ કરી છે.